ઢાઢી બધાને ઊંસાત કરાવતા હતા, પણ ઓલા મનોહરથી આગળ બેઠા હતા ને એ કોઈ ઊંસાત નહોત કરતા. પછી મને પૂછ્યું, મનુભાઈ આ બધા ઊંસાત કરે, આ મનોહરથી કેમ ન કરતા? મેં કીધું હવારે કરશે. લે પછી જો એ બહેનો બહુ કેવું પડે. મળી છે સરકારી નોકરી, મળી છે સરકારી નોકરી, એ નોકરી નો કરે તો એ નોકરી હું કામની. મળી છે હાથમાં ટોકરી, એ ટોકરી નો વાગે તો એ ટોકરી હું કામની. હે સગા બાપનું દીકરી કયું નો કરે તો એ દીકરી હું કામની. ને આજ રાખોલિયા પરિવારમાં મનુભાઈ તમને નો આવે તો એની ખોપરી હું કામની. આપણે રાખોલિયા પરિવારને આંગણે ભાઈ આને થોડું થોડું દ્યો નહીં, થોડું થોડું આપો અમને. એટલે હું વાહ માગે છે એમાં શું છે, આ માઇક વાળા ને સાઉન્ડ વાળા ને અમે બધા માઈચાર ભાઈઓ કહેવાય. હરખું આગે તો ઠીક છે, નકર મામા ફૂઈના કાંઈ વાંધો નહીં. જે ગામમાં દાઢીલા લીટો જ ન થયો ને, લીટો જ અમે તમારે આગળ બોલી ના ના ના, જે ગામમાં પુષ્ટિ બાળકનો લીટો જ ન થયો હોય ને એ ગામમાં અમે દાઢીલા કરવા ગયા. દાઢીલા કરવા ગયા ને પેલું દાઢીલા એ ગામ આખું જોવાયું અકડા ઠઠો. એ કે આપણા ગામમાં ડાઢો ને ટાટણ આવે છે એમ અકડા ઠઠ. પછી અડધા બેઠા ને અડધા ઉભા. પછી મેં કીધું ભાઈ પાછળ વાળા ભાઈ બધા બે જાવ. એ કે અમારા ગામમાં ભોવાયા આવે તો આમ જ જોવા આવીશ. મેં કીધું આ ભોવાયા નથી, આ તો નંદ બાવાના બાલોટ છે. ઢાઢી ને ઢાઢણ મઠારી બે હેડા બેમાં ચિત્રજી ની પાછળ એમ બે બાપા બેઠા હતા. કેમ બાપા બેઠા હતા? એમ બે બાપા બેઠા હતા. એક બાપા ઉભા થયા, મનુભાઈ આના પછી નવો કઈ વે હાય છે? આનો આ વે રે કે નવો વે હાય છે? મેં કીધું ભાઈ વે નો કહેવાય અને સિંગાર કહેવાય. તો આના પછી કઈ નવીન આવી છે? મેં કીધું આના પછી આવશે જોગી લીલા. બે ગયા ઓલા બાપા ઉભા થયા, હે મનુભાઈ એના પછી કઈ નવીન આવી છે? મેં બાપા કેવું? મેં કીધું મટુકી લીલા. ઓલા બાપા કે જોગી લીલા તો ઠીક, પણ આ મટુકી લીલા હો. મેં કીધું બાપા અમારી ઢાઢણ માથે મટુકી લે ને પદ બોલ છે કે જસોમતી મૈયા મેં કહું કર જોડી, તેરે લાલાએ મેરી મટુકિયા ફોડી. એ મટુકી તમારા ગામમાં ફૂટે, એના ઠીકરા લઈ જાય ને દીકરા વળી જાય. થોડીક વાર છે. એ મટુકી તમારા ગામમાં ફૂટે, એના ઠીકરા લઈ જાય ને એના દીકરા વળી જાય. ઓલા બે બાપા ઉભા થયા, મનુભાઈ બબે ઠીકરા લાવો. કેમ? એ કે અમારા બે ના બબે બાકી. આમથી એક ડોહીમાં દોડ્યા કે દીકરા શા ઠીકરા લાય? કેમ? એ કે બે મારા આટું બે મારી બેન આટું. ઠીકરા વહી ગયા ને વાય હોય તો કાઠો. ઓલા બાપા મને ઉભા થઈને કે મનુભાઈ કાઠાને શું કરવાનું? મેં કીધું બાપા જેને કોઈને ઘર ઘણું કરવું હોય ને એ કાઠો લઈ જે હો. આપણે બસ હવે હસી લેવું, હવે વાત કરી લેવું પૂરી. ખૂણો પકડો, ખૂણો રાગ માલકોસ શિયાળાની ઋતુનો રાગ છે.
ધીરે ધીરે લખો એ આકા કારણ કે ઠંડીમાં જો માલકો સરાગ ગાય હા એટલે વાતાવરણ છે ને એકદમ ગરમ થઈ જાય અને આયુર્વેદ ની અંદર તો આ સંગીતનું મહત્વ બહુ ઉત્તમ બતાવ્યું છે કે દરેક રાગો છે ઈ એક એક રાગ થી ઘણા બધા રોગો દૂર થાય છે જો માથાનો દુખાવો હોય ને તો માલકોસ રાગનું ગાન કરવું ના આવડે તો સાંભળવું પણ ધ્યાનપૂર્વક રોજ 1 કલાક સાંભળીએ ને એટલે મહિના 1.5 મહિના માથાનો દુખાવો હાવ જીવન ભરમાંથી વહી જાય હમણાં જે મેં એક ગામમાં કીધું ને માથાનો દુખાવો જીવન ભરમાંથી વહી જાય એક ભાઈ આમ સામે જોતા મેં કીધું એનું નથી કહેતા આ માથું દુખતું હોય એનું ઘરના સામું જોતા હતા હે अरे पावस रटे पपैया कोयल रटे वसंत मैं तुमको निस दिन रटूं जहाँ निर्मल मल संत जहाँ निर्मल मल संत ए नाम हे प्रीतम बसे पहाड़ में मैं बसूं यमुना तीर अब मिलनो कठिन है मेरे पाव पर जंजीर। अरे प्रीतम प्रीत लगाई गए हो अरे दूर देश मत जइयो रहो रहो हमारे नैनन में हम लाए तुम खइयो खइयो हम लाए तुम खइयो। ये प्रीत ऐसी कीजिए जेनो हो ये नीलंबर रंग अरे धोए से छूटे नहीं धोए दे
अरे धोए से छूटे नहीं, अरे जाय 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 जीवन के संग। राजू नो रुमाल लिया हो जाओ। अरे जैसी प्रीत है गुलाब की, ईसु के अधिक 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 बहाय, वैसी प्रीत नंद नंदन की, वैसी प्रीत नंद नंदन की। अरे दिन पर दिन अधिकाय, दिन पर दिन अधिकाय। लाल तुम्हारे लगन में मैं क्यों करूं सन्मान, एक હતો તે ચૂકી હવે ના રહ્યો ઘટ में अरे छेल छबीले सावरे सावरे, अरे नटवर नंद किशोर, मृदु मुस्कान चित चोर लियो मेरो, मेरो डायरो डायरो कलेजा तो मेरो डायरो कलेजा तो। ए बाबरो भयो मेरो मन, शीतकाल समय અત્યારે હિલગનો હિલગ હિલગ એટલે શું? હિ કહેતા હૃદય અને લગ કહેતા હૃદયની લગની, ભગવાન સાથેની જે વ્રજ ભક્તની લગની। અને આ પદની અંદર સુંદર વર્ણન કર્યું છે ભગવત ભક્તએ, કે છે કે મેરો મન બાવરો ભયો। બાવરો કહેતા આપણી ભાષામાં પાગલ કહેવાય એને। તો કે મન ચક્રાવે ચડ્યું, શા માટે ચડ્યું, કેવી રીતે ચડ્યું? તો કે લરિકા એક ઉહા હું તો ઠાડો, તાહી કે સંગ ગયો। લરિકા કહેતા છોકરો એકી યમુનાજીના ઘાટ પર ઉભો તો નહીં, એના સામું જોઈ લીધું એટલે પૂરું થઈ ગયું, પછી કઈ ગમતું જ નથી, કારણ કે એટલું મનમોહક સ્વરૂપ છે પ્રભુનું। એ બાવરો ભયો મેરો મન, મેરો મન, मेरो मन बावरो भयो मेरो मन। बाबरो भयो ए मेरो मन, ए बावरो भयो मेरो मन, मेरो मन। लरिकाए उहा हूँ तो ठाड़ो, ए
તરીકાએ કહે ઉહા હું તો ઠાડો અરે તાહી કે સંગ ગયો તાહી કે સંગ ગયો મેરો મન બાવરો ભયો બાવરો ભયો રે કાયે ઈહા હોતે ઠાડો તાહી કે તાગ એ ગયો ના જાનું સખી મેં ના જાનું ये कौन को ढोंढा ना जानू ये कौन को ढोंढा ખબર નહીં કોનો છોકરો હતો એમ ના જાનું એ કોણ કો ઢોટા પણ ચિત્ર વિચિત્ર થયો કોનો બાબો હતો બાબા ખબર ના પડી પણ આમ રૂપ એટલે એનું હોય એ ના જાનું ને ના જાનું એ કોણ કો ઢોટા ચિત્ર વિચિત્ર થયો ના ના જાનું મેં ના જાનું મેં ના જાનું એ ના જાનું ढोटा ए चित्र विचित्र थयो ना जानू ना બીજી સખી પૂછે કે તું ઓળખતી ના હોય કાઈ નહીં પણ એનું વર્ણન તો કર એટલે ખબર પડે હું ઓળખી જાય અમાર ગામની તમને ખબર જ હોય ને તો શું કે पीतांबर छवि ए पीतांबर ए आवજો બેન જય શ્રી કૃષ્ણ સમજો ઘરે જાવ એનો વાંધો નહીં પણ ત્યાં હુતા હોય ને મોકલજો એટલે અહીંયા તો આઈલે રાખે પીતાંબર पीतांबर छवि निरखा है रोम पटक छु मोही दियो पीड़ा पीतांबर ने सरकसी जामा सुंदर वर्णन કર્યું અને કહે છે કે પટક छु મોહી દિયો એની એક દ્રષ્ટિની અંદર એટલું બધું કઈ સમજાવી દીધું કહી દીધું પણ કઈ સમજાણું નહીં એ પીતાંબર
बीनी रखा है रोमार अरे पट कछु मोही दियो ए पट कछु मोही दियो मेरो मन बावरो भयो ए हलो એ પીતાંબર પીતાંબર છબી ઈખત હર્યો મન એ પટક છું તમે મનોરથી છો ને હે કોણ છે મનોરથી આ લાંબુ તીલું તાણીને બેઠા ને ઓળખાતા નથી મનોરથી પીરો સભો પહેરવો દે જો એટલે ભાઈ પહેર્યો ને તમે મનોરથી છો મને આમ જો તમને જોતા મને લાગે તમારું ઘરમાં હાલતું નહીં હોય સાચું બોલો આ છોકરાને ખોરામ બેહાડ્યો એમ ત્યાંથી ખબર પડી જાય કારણ કે બેન બે પંપ મારે ને અમારે તમારા ભાઈ વગર રે જ નહીં ग्वाली ने एक बाहू में आई ग्वाली ने एक बाहू में आई પેલી સખી કે તારો કઈ વાંક નથી એમાં ઈ અમારા નંદરાયથી ના લાલાનું રૂપ જ એવું છે કે જેની એને જોયો ને ઈ એનો થઈ ગયો એને પછી બીજું કઈ ગમે નહીં તમે પણ જબરું બગાવ ખાધો આમ તો ઝોલું ખાઈ લે તો એક આદું પણ બગાવ ના ખાતા કારણ કે બગા શું છે ને ચેપી રોગ છે એક ખાઈને કોઈ જોવે બીજા નહીં આવે કે છે કે એનું રૂપ જ એવું છે હમણાં એક ગોપી બહાર ગામથી મહેમાન થઈને આવી હતી ગ્વાલી ને એક પાહુને આવી એટલે મહેમાન થઈને આવી ઈ નંદ ભવન માં દેખી ગઈ ને તો પછી ઘરે જ ના ગઈ ન્યા રોકાઈ ગઈ ग्वाली ने एक बाहू में आई ताकि यह गति की आ बे वार्तालाप ઠાકોરજી છે ને સાંભળતા હતા અને શું કીધું परमानंद प्रभु हसत से न दे परमानंद ई प्रभु हसत से न दे अने प्रेम पानी ग्रहिणी
ભગવાને જે એના લાયક જીવ હતા ને બધાયનો હાથ પકડી લીધો. વલ્લભની કૃપા દ્વારા બ્રહ્મ સંબંધ દાન થયું અને ઈ આપણો હાથ છે ને ગોવર્ધન ધરના હાથમાં સોંપી દીધો. પછી ઈ ભગવાનને છે ને હાથ પકડતા આવડે, પાછો મૂકી દેતા આવડતો નથી. એ પ્રેમ પાણી ગ્રહિણી અબ પ્રેમ પાણી ગ્રહિણી પરમાનંદ 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 પરમા હે પરમાનંદ પ્રભુ હસત છે હે પ્રેમ પાણી એ બલિહારી હો એ પ્રેમ પાણી ગ્રહ લીલી પ્રેમ પાણી ગ્રહ એ શ્યામ લગો શ્યામ ઈ શ્યામ લગો સંગ ડોલે 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 અરે માઈ મેરો એ માઈ મેરો શ્યામ લગો સંગ ડોલે એ જીત જાઉં તીત આડોઈ આવે એ જીત જાઉં જાઉં ઈ જીત જાઉં તીત આડોઈ આવે અને પાછો વિના બોલાવ્યો ઈ બોલે એ માઈ મેરો શ્યામ લગો સંગ ડોલે. તો કોકે મારી સલાહ દીધી એ કે બહુ હેરાન કરતો હોય આપણે એને હામું જ ના જોવાય. તો શું કહે ખબર એ કહા કરું સખી ये नैना लोभी ऐ कहाँ करूं ये नैना लोभी बस किए बिन बोले આ આખું છે ને એ કહેવાય ગઈ છે એને જોયા વગર એને હાલતું જ નથી. ગમે એમ કરીને ત્રાહી નજરે પકડી લે એમ. ऐ कहाँ करूं ये नैना लोभी बस ये बिन बोले कहाँ रे करूं कहाँ रे कुंभनदा से कुंभन दास प्रभु गोवर्धन दार ए कुंभन दास ई प्रभु गोवर्धन धर अरे हंस हंस घूंघट खोले हंस हंस घूंघट खोले माई मेरो श्याम लगो संग डोले श्याम लगो संग श्याम
माई मेरो भोरे भोरे कान तू मेरो कयो मान अरे आप में को कान में आप चल आऊं भोरे भोरे कान कान भोरे भोरे कान कान भोरे भोरे अरे तुम तो चतुर नर एक छांड दे मेरो पर अरे तुमको तो ना ही डर में लाजन मर जाऊंगी तुमको तो चाहिए भोग तुमको तो चाहिए भोग भोग को ना ही संजो देखेंगे ये नगर लोग में अब ना ए रसी रसिका के स्वामी श्याम करूंगी तिहारो ध्यान ए रसिका के स्वामी श्याम श्याम अरे मैं करूंगी तिहारो ध्यान पक्षी सुनिए ए जब लग रहे गो आघट में प्राण जब लग रहे गो घट में प्राण तब लोही रिजाऊंगी भोरे भोरे कान में देखो री देखो री देखो री ये नंद का छोरा छोरा और सी ये बरसी तिरछी मारे देखो री देखो बरसी तिरछी लगी चितवन में ए बरसी तिरछी लगी चितवन में और अरे नैनो से छुरिया चला हमको घायल कर गए दर्दी हमको घायल कर गए दर्दी खड़ा खड़ा मुस्काए हमको घायल कर गए दर्दी खड़ा खड़ा मुस्काए 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 ललिता किशोरी ललिता 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 किशोरी जरे जखम गए अरे लोण मूरी भूर गाय आनो भरो हो कराय શું કે લલિત કિશોરી જરે જખમ ગए આમ ઘાવ લાગ્યો હોય એની માથે લૂણ લૂણ કહેતા તો મીઠું મૂરી કહેતા ઓલો મનુ કે ચટણી બોલો મૂરી એટલે તીખાની ભૂકી હવે ઈ તીખાની ભૂકીને મીઠું ભેગું કરીને ઘાવ માથે ભભરાવીએ તો ઈ સહન થાય હા એટલે આનાથી જેટલું જ રહેવું એ લલી ललित किशोरी जरे जखम पे अरे लोहन मुरी भुरकाय लोहन मुरी हला
એ દેખોરી વે નદકા છોરા પરસી એ પરસી દિરસી મારે દેખોરી દેખો બહુ ફરિયાદ કરી ના હતા, બહુ ફરિયાદ કરી ને તો ભગવાન કે જા તારી હારે બોલે બીજો તો શું કર્યું ખબર, બોલતા બંધ થઈ ગયા તોય ગમે નહીં દે દે એટલે કે આમ અબોલ સાને રહો છો એ નાથ આમ અબોલ સાને રહો છો. પાછો આ નટખટ તો છે, એક તો બોલતા ના હોય પાછો એક ઘર પાણી નીકળે. અરે મારી શેરડીએ આવતા ને જાતા એ મારી શેરડીએ મારી શેરડીએ આવતા ને જાતા એ મારા પ્રાણ હરિતા મે લ્યો છો એ નાથ આમ અબોલ સાને લ્યો છો. પછી ફોહલાવાનું કરે હું કે ખબર એ ઓરા આવો તો ઓરા એ ઓરા આવો તો કરીએ ગોથડી આમ દુખડા સાને દ્યો છો. પણ કોઈ માને નહીં કરે હું ખબર એ પુરુષોત્તમ અરે પુરુષોત્તમ પ્રભુ નિર્દય થયા છો. કેવા લે તમે ક્યાં આવ્યા આવશો ને પાછા હા નહીતર ક્યાંય કોઈ પાછા આવ્યા નથી, તમે આવો તો સારું કહેવાય. એ પુરુષોત્તમ પુરુષોત્તમ પ્રભુ તમે હાવ નિર્દય થયા છો. નિર્દય એટલે દયા વગરના અને પાછા આખડી એ રસ લ્યો છો. ઓય હોય હોય અને આખડી એ રસ લ્યો છો. આખડી એ રસ લ્યો છો ના ત્યાં અબોલ સાને લ્યા છો. અબોલ સાને હાલો ભોરે ભોરે એ અબોલ છાને રહ્યો છો તમે એ નાથ તમે બે હમે હાથ આવું હકે ગપે કરો. આને જે જે હું થયું ખબર છે કેપેસિટી વગરનું દેવાઈ ગયું છે એટલે હું કે ખબર અલાય હકાઈ હકાઈ તું ચાલુ રાખ. એ વાછલિયા કે વિયોગ ઈ વાછલિયા કે વિયોગ સખી ક્યું ભાવરી ભઈ. અરે ભૂલે શ્યામ કો નામ ના લીધે તો ભૂલે નામ લીધું ને તો હું થાય ખબર એ ભૂલે શ્યામ કો નામ ના લીધે. અરે ચર્ચા કરે સબ લોગ અરે વાછલી આકે દિયો. અરે તું સુકુમારી હજી નાની છો. અરે તું સુકુમારી કઠિન પંથ પ્રેમ કો ઇનાહી તેરે યોગ. આવો આવો જયગા કરી દો.
તું સુકુમારી અરે કઠિન પંચ પ્રેમ કો नाही न तेरे योग ए रसिका पिता रसिका 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 अरे रसिका प्रीतम सो दूर रहियो तुम ए रसिका प्रीतम सो दूर रहियो दूर रहियो क्यों अरे वे नाहक लगावे रोग એનો રોગ લાગી જાય કેવો રોગ લાગે તો કે પ્રેમનો આગળ આપણે જોયું ને કે એને જોયા પછી બીજું કઈ ગમે નહીં હા એટલે ઈ રોગ જો લાગી ગયો ઈ રસિક પ્રીતમ સો દૂર રહ્યો નાહક લગાવે રોગ नाहक लगावे रोग माथलिया के वियोग सखी क्यों बावरी भई बावरी भई बावरी भई बावरी હવે નવું નથી કરવું ને